તો આપણે છે ને જમી કરીને અને ફ્રી થઈ ગયા હતા ને અત્યારે છે ને શાંતિથી બંને સૂતા સવી ને તોલું મોલું બહાર આટા ફેરા કરે છે. એ પણ સૂઈ જાય છે. પણ છે ને મિરાજ ખાય, માવો તો ખાય છે પણ આને મિરાજે જોઈએ છે એમ. તો મિરાજ પોતે ગઈ છે ને તો આ ગામડામાં તો કદાચ મળે કે ન મળે તો ગયો છે લેવા. તો મારે મને એવું લાગે છે કે મારે છે ને જુગાડ કરી નાખું, એકારે પેકેટ જ મિરાજનું લઈ આવવું પડશે. એટલે ગમે ત્યારે પતે ને તો ઉપાધિને જમા પછી તરતરીને મિરાજ જોઈશ તો નગર સેન ન પડે એમ. તો બિચારાને તડકાનો મોકલો કે તું લઈએ એમ. તો હમણાં મિરાજ લાવશે ને પછી ખાઈ લેશે અને કોટો સડી જાય પછી ઘડીક વાર સૂઈ જશે. તો અત્યારે ઉનાળામાં જો ઉનાળો જ ન કહેવાય એ અત્યારે કાં ચોમાસું શરૂ થઈ ગયું છે. બધે વરસાદ પડે છે પણ અમારા ગામમાં જ વરસાદ નથી પડતો. કોને ખબર કેમ નથી પડતો એમ. હવે ખબર હોય તો કહેજો કોમેન્ટમાં અમારા ગામમાં વરસાદ કેમ નથી પડતો એમ. તો આપણે છે ને બપોર પછીનું કામ હતું ફાઇનલી, કેમ કે મારા હસબન્ડના લહેંગાને સિલાઈ વહી હતી ને બધાની તો છે ને બધાને સિલાઈ કરી આવ્યા હતી બાજુવાળાના મશીને. અને એ બધું કામ કરી લીધું ને આપણે બેડશીટ લીધી હતી એનું કુશન પણ સીવવાના હતા. તો પણ એક કુશન સીવું ને બીજા કુશને છે ને લાઇટ વહી ગઈ હતી. તો એ બધું પડતું મૂકવું છે કીધું કાલે મોર્નિંગમાં બધું આપણે કરી આવશું. અને ઘરે આવીને બધું કપડાં મારા હસબન્ડના જે બહાર કાઢ્યા હતા એ બધા ગોઠવા અને આવું બધું રૂટિનનું કામ હતું એ આપણે કરીને અત્યારે ફ્રી થઈ ગયા છીએ. અને અત્યારે આમ વાદળ તો બહુ જ થયા હતા કે હમણાં વરસાદ આવશે એમ. તો વરસાદ તો પાછો આવ્યો નથી. અને વાતાવરણ અત્યારે ફરી ગયું છે, સંધ્યાકાળ થઈ ગયો છે. તો કીધું આપણે ચાલો અત્યારે કોઈ પાસે શૂટ કરી લેવી. અને આ વખતે મિની બ્લોગ છે આપણો, જોજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફોન લઈ